નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે કિરાતાર્જુનીયમનો કથાસાર અને તેનું રસદર્શન વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો હવે જોઈએ કિરાતાર્જુનીયમનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન. જે મહાકાવ્યના લક્ષણો આપેલા છે એ કિરાતાર્જુનીયમ મહાકાવ્યને કેટલા મળતા આવે છે તો એને આપણે જોઈએ. તો કિરાતાર્જુનીયમ મહાકાવ્ય તરીકે પહેલું, આ કાવ્યના 18 સર્ગ છે. મહાકાવ્યના લક્ષણોમાં છે પહેલું લક્ષણ છે કે મહાકાવ્ય છે સર્ગમાં વિભાજિત હોવું જોઈએ. તો અહીંયા છે એ 18 સર્ગમાં વિભાજિત છે. બીજું, આ મહાકાવ્યની કથા ઇતિહાસ ગ્રંથ મહાભારતમાંથી લેવામાં આવી છે. મહાકાવ્યનું કથા વસ્તુ છે એ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. તો અહીંયા પણ ઇતિહાસ પ્રસિદ્ધ મહાભારત છે એમાંથી કથા વસ્તુ લેવામાં આવેલું છે. નંબર 3, કાવ્યનો આરંભ કથાવસ્તુના નિર્દેશ દ્વારા થાય છે. દ્વૈતવનમાં રહેતા યુધિષ્ઠિર પાસે વનેચર આવે છે, ત્યાંથી કાવ્ય શરૂ થાય છે. કાવ્યનો પ્રથમ શ્લોક શ્રીથી શરૂ થતો હોય આડકતરી રીતે મંગલ થયું હોવાનું પણ માનવામાં આવે છે. હવે મહાકાવ્યની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? તો કે આશીર્વાદ, નમસ્કાર કે મંગલ શ્લોકથી થવી જોઈએ. તો અહીંયા પણ મહાકાવ્યની શરૂઆત શું કે છે કે અહીંયા કે કથાવસ્તુના નિર્દેશથી પણ મહાકાવ્યની શરૂઆત થવી જોઈએ. તો અહીંયા કથાવસ્તુનો નિર્દેશ, અહીંયા કથાવસ્તુનો આરંભ તો કે અહીંયા કથાવસ્તુના નિર્દેશથી થાય છે. કારણ કે દ્વૈતવનમાં રહેલા યુધિષ્ઠિર પાસે વનેચર આવે છે અને એવી રીતે કથાવસ્તુની શરૂઆત થાય છે. અને કાવ્યનો પ્રથમ શ્લોક શ્રી હોવાથી શ્રીથી શરૂ થતો હોય આડકતરી રીતે મંગલ થયું હોવાનું પણ માનવામાં આવે છે. 4, કિરાતાર્જુનીયમનો કથાનાયક ધીરોદાત્ત અને ક્ષાત્ર તેજ ધરાવનાર અર્જુન છે. નાયક કેવો હોવો જોઈએ? તો અહીંયા મહાકાવ્યમાં નાયકો 4 પ્રકારના કીધા છે. તો અહીંયા મહાકાવ્યનો નાયક પણ કેવો છે કે ધીરોદાત્ત, ધીરોધ્વત, ધીર પ્રશાંત અને ધીરોધ્વત. એટલે કે અહીંયા જે કીધા છે એમાં જ ધીરોદાત્ત પ્રકારનો આ અર્જુન છે એ નાયક છે. ક્ષાત્ર તેજ ધરાવનાર અર્જુન છે. તે ઉમદા ગુણ અને મહાન માનસિક શક્તિ ધરાવે છે. તે ધીર ગંભીર, નિશ્ચયાત્મક વૃત્તિવાળો, વિનયી, બડાઈનો હાંકનાર અને વીર પુરુષ છે. કેટલાક યુધિષ્ઠિરના નાયક તરીકે રજૂ કરે છે. અહીંયા આ મહાકાવ્યમાં અર્જુનને નાયક તરીકે ગણે છે તો કેટલાક વિદ્વાનો યુધિષ્ઠિરને પણ નાયક તરીકે ગણાવે છે. 5, આ કાવ્યમાં રસ તથા ભાવનું સુંદર તાદાત્મ્ય થયેલું હોય જોઈ શકાય છે. શારદા તનયે ભારવીની આસક્તિને બિરદાવી છે. આ કાવ્યનો મુખ્ય રસ વીર છે. એ ઉપરાંત શૃંગાર, અર્જુનના તપમાં શાંત તથા માયાવી અસ્ત્રોના પ્રયોગમાં અદ્ભુત રસનો આસ્વાદ મળે છે. આ કાવ્યમાં મહાકાવ્યમાં મુખ્ય રસ તરીકે કયા કયા હોવા જેને ગૌણ રસોનું પણ નિરૂપણ થયેલું હોવું જોઈએ? તો અહીંયા પણ રસ અને ભાવનું નિરૂપણ થયેલું છે. અને શારદા તનય છે એ ભારવીની શક્તિની પ્રશંસા કરે છે અને બિરદાવે છે. આ કાવ્યનો મુખ્ય રસ વીર છે. કારણ કે પોતાની વીરતાથી અર્જુન છે એમાં વીર રસ આપણે જોઈ શકીએ છીએ. ઉપરાંત શૃંગાર રસ, અર્જુનના તપમાં શાંત રસ, અર્જુન જે તપ કરે છે એમાં શાંત રસનું નિરૂપણ છે. અને જ્યારે ભગવાન શિવ કિરાત રૂપે જ્યારે રહેલા છે અને અર્જુન, આ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે જે દિવ્ય અસ્ત્રો, માયાવી અસ્ત્રો જે પ્રયોગ થાય છે તેમાં અદ્ભુત રસનું નિરૂપણ થયેલું છે. નંબર 6, કિરાતાર્જુનીયમ કાવ્યમાં અનેક અલંકારો પ્રયોજાયેલા છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ વગેરેથી માંડીને શંકર અને સંસૃષ્ટિ જેવા વિવિધ અલંકારોથી કાવ્ય અનોખી રીતે શોભે છે. 15મા સર્ગના શબ્દાલંકારો તો ખાસ આકર્ષક બની રહ્યા છે. અહીંયા એક કરતાં વધારે અલંકારોનો પ્રયોગ થયેલો છે. નંબર 7, અહીં કર્ણપ્રિય, આપણે જોયું ને કે મહાકાવ્યના લક્ષણમાં એમ કીધું છે કે છંદોનો પ્રયોગ થવો જોઈએ, પણ કેવા? તો કે કર્ણપ્રિય છંદોનો પ્રયોગ થવો જોઈએ. તો અહીં કર્ણપ્રિય છંદોનો સમુચિત ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક સર્ગમાં કોઈ એક જ છંદ પ્રયોજી સર્ગના અંતે તે બદલવામાં આવેલું છે. સર્ગનું નિરૂપણ કેવું હોવું જોઈએ કે સર્ગમાં છંદ નિરૂપણ હોય અને સર્ગના અંતે એટલે કે સર્ગનો અંતિમ શ્લોક છે અહીંયા છંદમાં પરિવર્તન થયેલું હોવું જોઈએ. તો અહીંયા છંદને પ્રયોજી સર્ગના અંતે તે બદલાવવામાં પણ
આવેલો છે. રાજનીતિનું વર્ણન કરવામાં ભારવીએ પ્રયોજેલા વસંત છંદના તો પુષ્કળ વખાણ કરવામાં આવ્યા છે. આ કાવ્યમાં કુલ 23 છંદોનો પ્રયોગ થયેલો છે. 8 વર્ણનોની બાબતમાં અહીં શરદ ઋતુનું સર્ગ 4માં શરદ ઋતુનું વર્ણન છે. વર્ષા વગેરે ઋતુઓનું વર્ણન થયેલું છે. સર્ગ 6માં ચંદ્રોદય તથા સૂર્યોદયનું વર્ણન છે. સર્ગ 9માં પુષ્પચયન તથા જલક્રીડાનું વર્ણન છે. સર્ગ 8માં મદિરાપાન તથા કામક્રીડાનું વર્ણન છે. સર્ગ 9માં વિવિધ પ્રકારના યુદ્ધોનું વર્ણન છે. સર્ગ 14 થી 18 વર્ણન નોંધપાત્ર છે. અહીંયા વિવિધ પ્રકારના યુદ્ધોનું વર્ણન છે. 14 થી 18 સર્ગ સુધી એનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રથમ સર્ગમાં દૂત પ્રેષણ તથા મંત્રણાનો થોડો ખ્યાલ મળી રહે છે. નંબર 9 આ કાવ્યમાં 5 નાટ્ય સંધિઓનો પણ યોગ્ય ઉપયોગ થયેલો છે. આપણે જોઈએ ને કે પંચ નાટ્ય સંધિઓનો પ્રયોગ થવો જોઈએ, તો અહીંયા કિરાતાર્જુનીયમાં નાટ્ય સંધિઓનો પ્રયોગ પણ થયેલો જોવા મળે છે. નંબર 10 આ કાવ્યના 18 સર્ગ છે. આ કાવ્યના સર્ગો કોઈ પણ પ્રકારે ટૂંકા ફલકના કહી શકાય નહીં. શું કે છે, આપણે જોયું ને કે સર્ગ સંખ્યા કેટલી હોવી જોઈએ, તો એના આધારે અહીંયા સર્ગ છે એ પણ ટૂંકા ફલકના કહી શકાય નહીં એવા છે. પ્રમાણસર વિસ્તાર ધરાવતું આ કાવ્ય ચોક્કસ ઉદ્દેશ્ય છે અને રોકાતું તથા આરામ કરતું તે અંત સુધી પહોંચે છે. રોકાતું તથા આરામ કરતું, કારણ કે અહીંયા વર્ણનો છે વિપુલ પ્રમાણમાં ભારવીએ કરેલા છે, જેના કારણે થઈને વર્ણનો વધારે છે. એના માટે થઈને કથાવસ્તુ ટૂંકી છે એમ ન કહી શકાય, પણ ટૂંકા ફલકમાં એનું કથાવસ્તુ છે પણ વર્ણનોના આધારે થોડું અટકતું પણ કથાવસ્તુ છે અંત સુધી પહોંચે છે. નંબર 11 કથાનકના પ્રવર્તમાન સર્ગના અંતે તેના પછીના સર્ગનું સૂચન મળી રહે છે. કથાનકના સર્ગના અંતે પછીના સર્ગનું સૂચન થઈ જવું જોઈએ એવું મહાકાવ્યના લક્ષણમાં છે. તો એ લક્ષણને આધારે જ અહીંયા કિરાતાર્જુનીયમાં પણ પ્રવર્તમાન એટલે જે સર્ગ હોય એના પછીના સર્ગનું સૂચન, એની કથાનું સૂચન કે આગળના સર્ગમાં શું આવશે એનો નિર્દેશ છે એ સર્ગમાં થઈ જાય છે. દ્રૌપદીની યુક્તિને ભીમ જેવાનું સમર્થન મળી રહેશે એમ પ્રથમ સર્ગના અંતે સૂચવાયું છે. શું કે છે, અહીંયા પહેલો જે સર્ગ છે જ્યારે વનેચર આવે છે અને એ ઉશ્કેરાઈ જાય છે કે દુર્યોધન છે એ બધી પ્રજાજનો સાથે પ્રિય રીતે વ્યવહાર કરે છે અને તેમ છતાંય પાંડવોનું હિત તો સહેજે વિચારતો જ નથી, ત્યારે દ્રૌપદી છે એ ઉશ્કેરાઈ જાય છે અને પોતે નિયમોનો ભંગ કરીને યુદ્ધ કરવાની તૈયારી કરવાનું કહે છે. અને એની સાથે તો આ એ પહેલા સર્ગની કથા છે અને હવે બીજા સર્ગમાં ભીમ એનો સાથ આપશે એનું સૂચન છે એ સર્ગમાં પહેલા સર્ગમાં થઈ જાય છે. દ્રૌપદીની યુક્તિને ભીમ જેવાનું સમર્થન મળી રહેશે એમ પ્રથમ સર્ગના અંતે સૂચવાયું છે. એવી જ રીતે વ્યાસજીની સલાહનું સૂચન બીજા સર્ગને અંતે સમજાય છે. શું કે છે, અહીંયા વ્યાસજી જે સૂચન કરે છે એની જે સલાહ છે એ બીજા સર્ગના અંતે પણ એનો ખ્યાલ આવી જાય. અહીંયા આપણે કીધું કે દ્રૌપદી અને ભીમ જે ઉશ્કેરાઈ જાય છે ને યુદ્ધ કરવાની વાત કરે છે, તો એનું સૂચન તો એના આધારે પણ અહીંયા વ્યાસજીની સલાહ પણ એવું જ કહે છે. નંબર 12 આ મહાકાવ્યનો ઉદ્દેશ અર્થ નામના પુરુષાર્થનું નિરૂપણ કરવાનો છે. અર્થ નામના આપણે જોઈએ ને કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, તો આ ચારમાંથી એકની પ્રાપ્તિ થવી જોઈએ. તો અહીંયા શેની પ્રાપ્તિ માટે છે તે કે અર્થ નામના પુરુષાર્થનું નિરૂપણ થયેલું છે. નંબર 13 આ કાવ્ય યુગ પ્રવર્તક છે. એ ભારવીનું એકમાત્ર કાવ્ય હોવા છતાં સદા કાળ માટે ટકી શક્યું છે. શું કહેતે છે, એ મહાકાવ્ય કેવું હોવું જોઈએ તો કે વર્ષો સુધી યુગ પ્રવર્તક એની કથા છે એ એવી હોવી જોઈએ કે યુગ પ્રવર્તક સુધી એટલે કે લાંબા સમય સુધી સદાકાળ સુધી એ ટકી રહે. તો અહીંયા કિરાતાર્જુનીયમ પણ એવું જ મહાકાવ્ય છે. ભારવીની માત્ર એક રચના છે, તેમ છતાં એ સદાકાળ માટે ટકી રહ્યું છે. માઘ કવિએ તો તેની સાથે કાવ્ય રચનામાં સ્પર્ધા કરી હતી એવું કહેવાય છે. એને અહીંયા કીધું છે કે ભારવીની સાથે માઘે જાણે કે એની સાથે કાવ્યમાં સ્પર્ધા કરી હોય એવું પણ જણાય છે. આમ અહીં મહાકાવ્યના લગભગ બધા જ લક્ષણો જોવા મળે છે. ભારવીએ મહાકાવ્યની રચનામાં નવો ચીલો પાડ્યો. ટૂંકા કથાતંતુ ઉપર સુદીર્ઘ મહાકાવ્ય રચવાનું અને તેમાં ભારેખમપણું દાખલ કરવાનું ભારવીના કાળથી
શરૂ થાય છે આ તેનું મોટું પ્રદાન છે. ભારવી છે એ ભારેખમ શૈલી, ભારેખમ વર્ણનો, સુદીર્ઘ પ્રયોગો, ટૂંકા કથા તંતુમાં પણ આ બધું રચવાનું, એને ભારેખમપણું દાખલ કરવાનું આપણે ભારવીના કાળમાં જોઈ શકીએ છીએ. કદાચ એના કારણે થઈને જેને હાસનમુખ કાળમાં મૂકી શકાય. આ તેનું મોટું પ્રદાન છે. કિરાતાર્જુનિયમ સાચે જ તેના યુગનું ઉત્તમ મહાકાવ્ય છે. અને એ સમય જ્યારે ભારવી થઈ ગયા એ સમયની દ્રષ્ટિએ જોઈએ તો કિરાતાર્જુનિયમ છે ભારવીનું, તો એ કિરાતાર્જુનિયમ છે એ સાચે જ એ સમયનું ઉત્તમ મહાકાવ્ય છે એવું કહી શકાય. તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.